નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે ઉપસ્થિત છે જીતુભાઈ પુનાભાઈ જોગડિયાની વાડીમાં અને જીતુભાઈ આપણે સોંદડી ગામના રહેવાસી છે અને જીતુભાઈ આપણે નેશનલ એગ્રો સેન્ટરમાંથી કપાસનું બિયારણ અને કપાસની દવાઓ બંને વસ્તુ લીધેલી છે. કેવું લાગ્યું ભાઈ દવાનું બિયારણ કેમ લાગ્યું પહેલા તો એ કયો જીતુભાઈ આપણે મને? બિયારણ તો સારું છે, બિયારણ સારું છે અને સિરીઝ વાળા ઝીંડવા છે ઉપર તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો, અને નીચે પણ એકદમ સિરીઝ બાંધેલી છે અને આમ આપણે હાઈટે ભરપૂર હતી આપણે અને ઉપરથી મુંડા કાપેલા છે ખેડૂત મિત્રો જોઈ શકો છો તમે, જેથી કરીને નીચેથી ડાળું ફૂટે વધારે એ રીતે. અને જીતુભાઈ આપણે દવાના રિઝલ્ટ કેમ લાગ્યા પહેલા તો એ કયો મને? રિઝલ્ટ તો તમારે ક્યાં કાંઈ ન ઘટે. નેશનલ એગ્રો સેન્ટરમાંથી બધી દવા મંગાવી હતી? બધી ટોટલ જોઈ શકો છો તમે ખેડૂત મિત્રો, બિયારણ પણ નેશનલ એગ્રો સેન્ટરમાંથી મંગાવેલું હતું અને દવા પણ. હવે આમાં જીતુભાઈ એક વસ્તુ પૂછું તો આમાં ગુલાબીનું પ્રમાણ કેવું રહ્યું? કે ડાબકો ખેંચીને દેખાડતો ઓલી સાઈડનો છે એ સરળતાથી હાથમાં આવી ગયો ને 5 પેશીનો ડાબકો છે ને? 5 પેશી 9 ઉતારો છે. તો 9 ઉતારો છે, રૂ પણ સારું મળે અને વીણવામાં પણ એકદમ મસ્ત છે. એક મણ આરામથી 2 મણ વીણે એક દાડી. બરોબર છે અને સિરીઝ વાળા એકદમ ચીંડવા છે. ઈળનું પ્રમાણ તો આમાં લગભગ તો આવતું છે ને, પછી કેમ છે ઈળનું પ્રમાણ છે નહીં, આવો કપાસ થાય છે. આપણે પાછળ પણ જોયો જીતુભાઈનો જ કપાસ છે એ, અને ઝીંડવા એકદમ તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો, એકદમ સિરીઝ વાળા છે, એકદમ સરળ થાય છે, ઉતારામાં પણ સારો આવે. આપણે નેશનલ એગ્રો સેન્ટરમાંથી ઓલ ઓવર ઇન્ડિયા ડિલિવરી પણ અવેલેબલ છે. ઇન્ડિયાના ગમે એ ખૂણામાંથી આપણે નેશનલ એગ્રો સેન્ટરમાંથી બિયારણ મંગાવે છે ને ખેડૂત મિત્રો, એને આપણે ઘરે સુધી દવા અને બિયારણ બંને વસ્તુ પહોંચાડી આપીએ છીએ. એ પણ જ્યારે ખેડૂતોના હાથમાં દવા અને બિયારણ આવે ત્યારે ખેડૂતોને પૈસા દેવાના હોય છે. એવી રીતનું બિયારણ પણ આપણે નેશનલ એગ્રો સેન્ટરમાં મળી રહેશે ખેડૂત મિત્રો, અને નેશનલ એગ્રો સેન્ટરમાં બધું ખાતરીબંધ બિયારણ અને ઓરિજિનલ બિયારણ મળશે ખેડૂત મિત્રો, જે કરીને નેશનલ એગ્રો સેન્ટરનો સંપર્ક કરવા વિનંતી. ધન્યવાદ.